હેલો મિત્રો, આજે આપણે જેટકો, પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ માટેની એક્ઝામ એમસીક્યુ સિરીઝ જોવાના છીએ. ખાસ કરીને જે લોકો ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની તૈયારી કરતા મિત્રો માટે ખાસ આ એમસીક્યુ સિરીઝ મહત્ત્વની છે. આજે આપણે એમજીવીસીએલ પેપર 2015માં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીશું આજના વિડીયોમાં. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને આગળ બીજા મિત્રોને પણ શેર કરશો. અને સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી દેશો. તો આજે શરૂઆત કરીએ એમસીક્યુ એમજીવીસીએલ પેપર 2015નું પેપર સોલ્યુશન. તો પ્રશ્ન નંબર 1, પ્રવર્તમાન કયો વીજ કાયદો અમલમાં છે? એ ઇલેક્ટ્રિક એક્ટ 1910, ધી ઇલેક્ટ્રિક એક્ટ 2003, સી ઇલેક્ટ્રિક સપ્લાય એક્ટ 1947, ડી ઇન્ડિયન ઇલેક્ટ્રિક રૂલ 1956. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, ધી ઇલેક્ટ્રિક એક્ટ 2003. પ્રશ્ન નંબર 2, રાજ્યનું લોડ ડિસ્પેચ સેન્ટર ક્યાં કાર્યરત છે? એ જાંબુઆ કૌંસમાં વડોદરા, બી ગોત્રી કૌંસમાં વડોદરા, સી ગાંધીનગર, ડી ધુવારણ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ગોત્રી વડોદરા. પ્રશ્ન નંબર 3, વિદ્યુત દબાણનો મૂળભૂત એકમ? એ એમ્પિયર, બી ઓહમ, સી વોલ્ટેજ, ડી ફેરાડે. ઓપ્શન સી વોલ્ટેજ. પ્રશ્ન નંબર 4, એચવીડીએસનું પૂરું નામ લખો. ઓપ્શન એ હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ સિસ્ટમ, ઓપ્શન બી હાઈ વોલ્ટેજ ડ્રમ સિસ્ટમ, સી હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ડી હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી, હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. હવે પ્રશ્ન નંબર 5, પરંપરાગત ઉર્જા સ્ત્રોત નથી. જો મિત્રો ખાસ કરીને પ્રશ્ન ઉપર ધ્યાન રાખશો. અહીંયા આપણને એવું પૂછ્યું છે પરંપરાગત ઉર્જા સ્ત્રોત નથી, એટલે ખાસ કરીને ધ્યાન રાખવું જવાબ આપવામાં. એ સૂર્ય ઉર્જા, બી પવન ઉર્જા, સી થર્મલ ઉર્જા, ડી બાયોગેસ. તો સાચો જવાબ આવશે બાયોગેસ, જે પરંપરાગત ઉર્જા સ્ત્રોત નથી. બાકી
એ સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, થર્મલ ઉર્જા આ પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. તો ખાસ કરીને પ્રશ્નો વાંચીને આપણે જવાબ લખીશું. પ્રશ્ન નંબર 6. ટ્રાન્સફોર્મરની ક્ષમતા એટલે કે કેપેસિટી શેમાં મપાય છે? એ કેવી, બી એચપી, સી kVARH, ડી કેવીએ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી કેવીએ. પ્રશ્ન નંબર 7. સર્વિસ લાઇનમાં એગ ઇન્સ્યુલેટર લગાવવાથી એ સર્વિસ લાઇનની મજબૂતાઈ વધે છે, બી સર્વિસનો દેખાવ સારો થાય છે, સર્વિસ વધુ ટકાઉ બને છે, ડી સર્વિસમાં લીકેજ કરંટ અટકાવવા. ઓપ્શન ડી સર્વિસમાં લીકેજ કરંટ અટકાવવા એ સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી કયો કંડક્ટર ડિસ્ટ્રિબ્યુશન લાઇન માટે વપરાય છે? એ ઝીબ્રા, બી રેબિટ, સી પેન્થર, ડી ઉપરમાંથી એકઈ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન બી રેબિટ. આ બધા કંડક્ટરના પ્રકાર આવે છે. ચાલો, પ્રશ્ન નંબર 9. અકસ્માત થવાનું મુખ્ય કારણ કયું હોય છે? એ વધુ પડતો આત્મવિશ્વાસ, બી કામની જાણકારીનો અભાવ, સી નિષ્કાળજી, ડી ઉપરના ત્રણેય. ઓપ્શન ડી સાચો જવાબ આવશે ઉપરના ત્રણેય. પ્રશ્ન નંબર 10. ELCBનું વીજ પ્રસ્થાપનમાં ELCBના ઉપયોગથી શું થશે? એ વોલ્ટેજ વધઘટની સામે સુરક્ષા, બી વધુ પડતા વીજ દબાણ સામે સુરક્ષા, સી લીકેજ કરંટ સામે સુરક્ષા, ડી લીકેજ વોલ્ટેજ સામે સુરક્ષા. ઓપ્શન સી સાચો જવાબ આવશે લીકેજ કરંટ સામે સુરક્ષા. તો મિત્રો, જે લોકોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લેશો. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 11. એલટી લાઇનનો ન્યુટ્રલ બળી જવાથી શું થશે? એ વોલ્ટેજ ઘટી જાય છે, બી વોલ્ટેજ શૂન્ય થઈ જાય છે, સી વોલ્ટેજ વધી જાય છે, ડી કોઈ ફેરફાર થતો નથી. સાચો જવાબ શું આવશે? ઓપ્શન સી વોલ્ટેજ વધી જાય છે. પ્રશ્ન નંબર 12. વીજ દબાણ માપવા વોલ્ટમીટર ખાલી જગ્યા. ઓપ્શન એ શ્રેણીમાં જોડવામાં આવે છે, ઓપ્શન બી સમાંતર જોડવામાં આવે છે, ઓપ્શન સી શ્રેણી સમાંતર જોડવામાં આવે છે, ઓપ્શન ડી ઉપરમાંથી એકઈ નહીં. સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી સાચો જવાબ આવશે સમાંતર જોડવામાં આવે છે. પ્રશ્ન નંબર 13. ઇલેક્ટ્રિક શોક લાગે ત્યારે પ્રથમ શું કરવું જોઈએ? એ 108 એમ્બ્યુલન્સ બોલાવવી, બી ઉપરી અધિકારીને જાણ કરવી, સી વીજ પ્રવાહ બંધ કરવો, ડી પ્રાથમિક સારવાર આપવી. તો મિત્રો શું કરશું પહેલાં? તો ઓપ્શન સી સાચો જવાબ આવશે વીજ પ્રવાહ સૌપ્રથમ બંધ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 14. 11 kV લાઇન ફોલ્ટ થવાથી ખાલી જગ્યા. એ આઇસોલેટર ટ્રીપ થશે, બી સર્કિટ બ્રેકર ટ્રીપ થશે, સી એબીસી સ્વિચ ટ્રીપ થશે, ડી એમસીબી ટ્રીપ થશે.
સાચો જવાબ ઓપ્શન બી આવશે, સર્કિટ બ્રેકર ટ્રીપ થશે. પ્રશ્ન નંબર 15. નીચેનામાંથી કયું ઉપકરણ ઉર્જા બચત કરશે? ઇન્ડિકેશન લેમ્પ, બી ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ, સી કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ, ડી ઉપરમાંથી એકય નહીં. સાચો જવાબ શું આવશે? ઓપ્શન સી કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ. પ્રશ્ન નંબર 16. સબસ્ટેશનની બેટરીમાં કયો એસિડ વપરાય છે? એ ઓક્ઝિલિક એસિડ, બી હાઇડ્રોક્લોરિક એસિડ, સી નાઇટ્રોજન એસિડ, ડી ઉપરમાંથી એકય નહીં. સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી હાઇડ્રોક્લોરિક એસિડ. પ્રશ્ન નંબર 17. સામાન્ય રીતે વપરાતો ફેઝ સિક્વન્સ ખાલી જગ્યા. એ RYB, બી RBY, સી BRY, ડી YRB. સાચો જવાબ આવશે ઓપ્શન એ RYB. પ્રશ્ન નંબર 18. વીજળી લેમ્પના ફિલામેન્ટના નીચેનામાંથી કઈ ધાતુનો વપરાશ થાય છે? વીજળીના લેમ્પના ફિલામેન્ટમાં નીચેનામાંથી કઈ ધાતુનો વપરાશ થાય છે? ઓપ્શન એ ચાંદી, બી GI વાયર, સી ટંગસ્ટન, ડી કોપર. સાચો જવાબ આવશે ઓપ્શન સી ટંગસ્ટન. પ્રશ્ન નંબર 29. 3 ફેઝ વીજ જોડાણ ધરાવતા ગ્રાહકો દ્વારા વપરાતા જનરેટર સેટથી વીજ અકસ્માત ખાલી જગ્યા અટકાવવા કઈ સ્વિચ લગાવવી જોઈએ? ઓપ્શન એ 3 પોલ સ્વિચ, બી સિંગલ પોલ સ્વિચ, સી 2-વે સ્વિચ, ડી 4 પોલ સ્વિચ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી 4 પોલ સ્વિચ. પ્રશ્ન નંબર 20. ગુજરાત વીજ કંપની લિમિટેડ કઈ લાઇનનું નિયમિત રીતે મેન્ટેનન્સ કરે છે? એ 11 kV અને તેની નીચેના વીજ દબાણની. સાચો જવાબ આવશે. હજી સુધી જે લોકોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને આપણે હવે પછીની નેક્સ્ટ સિરીઝના વિડીયો બનાવવા પ્રેરણારૂપ બની રહે. પ્રશ્ન નંબર 21. નીચેનામાંથી કયા પ્રકારનો ફોલ્ટ અર્થ ફોલ્ટ ગણી શકાય નહીં? એ બર્ડ ફોલ્ટ, બી કંડક્ટર તૂટવાથી, સી ઝાડની ડાળી અડકવાથી, ડી 2 કંડક્ટર ભેગા થવાથી. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે, કંડક્ટર તૂટવાથી. પ્રશ્ન નંબર 22. પાણી એ વીજળીનું ખાલી જગ્યા છે. એ સુવાહક, બી અવાહક, સી અર્ધવાહક, ડી ઉપરમાંથી એકય નહીં. સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન એ સુવાહક. પ્રશ્ન નંબર 23. લગ્સને કેબલ સાથે ફિટ કરવા માટે વપરાતું સાધન ખાલી જગ્યા. એ હથોડી, બી પકડ, સી ક્રિમ્પિંગ ટૂલ, ડી એડજસ્ટેબલ રેન્ચ. સાચો જવાબ ઓપ્શન સી ક્રિમ્પિંગ ટૂલ. પ્રશ્ન નંબર 24. પરિપથનો કુલ અવરોધ નીચેના કયા સૂત્રથી મળશે? ઓપ્શન એ R = R1 + R2 + R3. ઓપ્શન સી R = 1/R1 + 1/R2 + 1/R3.
ઓપ્શન સી R બરાબર R1 ગુણ્યા R2 ગુણ્યા R3. ડી ઉપરના ત્રણેય સૂત્રો પરથી. સાચો જવાબ આવશે ઓપ્શન બી R બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. પ્રશ્ન નંબર 25. નીચેનામાંથી કયો વાયરના જોઈન્ટનો પ્રકાર નથી? જો મિત્રો ખાસ કરીને પ્રશ્ન વાંચીને આપણે જવાબ આપીશું. અહીંયા જોઈન્ટનો પ્રકાર નથી એ કહેવાનું છે આપણે જવાબમાં. ઓપ્શન એ સ્ટ્રેટ જોઈન્ટ, બી ટી જોઈન્ટ, સી વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ, ડી સર્ક્યુલર જોઈન્ટ. તો આનો જવાબ આવશે ઓપ્શન ડી સર્ક્યુલર જોઈન્ટ. પ્રશ્ન નંબર 26. ટ્રાન્સમીટર ટાવર લાઇન અર્થ વાયરનું સ્થાન. ટ્રાન્સમીટર ટાવર લાઇનમાં અર્થ વાયરનું સ્થાન ક્યાં હોય છે? એ ટાવરની ટોચ પર, બી ટાવરની વચ્ચે, સી ટાવરની સાઈડમાં, ડી અંડરગ્રાઉન્ડ. ઓપ્શન એ સાચો જવાબ આવશે ટાવરની ટોચ પર. 27. પ્રશ્ન નંબર 27. ગુજરાતમાં વીજ પ્રવાહની કામગીરી નીચેનામાંથી કઈ કંપની કરે છે? પ્રવહનની કામગીરી. ગુજરાતમાં વીજ પ્રવહનની કામગીરી નીચેનામાંથી કઈ કંપની કરે છે? એ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, બી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ, સી ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશન, ડી ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ, જેને આપણે જેટકો કહીએ છીએ. પ્રશ્ન નંબર 28. જનરેટરનું કાર્ય. ઓપ્શન એ ઇલેક્ટ્રિક એનર્જીનું રૂપાંતર મિકેનિકલ એનર્જીમાં કરવાનું, બી મિકેનિકલ એનર્જીનું રૂપાંતર કાઇનેટિક એનર્જીમાં કરવાનું, સી મિકેનિકલ એનર્જીનું રૂપાંતર ઇલેક્ટ્રિક એનર્જીમાં કરવાનું, ડી કાઇનેટિક એનર્જીનું રૂપાંતર મિકેનિકલ એનર્જીમાં કરવાનું. તો મિત્રો અહીંયા જનરેટરનું કાર્ય પૂછ્યું છે. ઓપ્શન સી સાચો જવાબ આવશે મિકેનિકલ એનર્જીનું રૂપાંતર ઇલેક્ટ્રિક એનર્જીમાં કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 29. નીચેનામાંથી કયો વીજળીનો બેસ્ટ સુવાહક પદાર્થ છે? એ રબર, બી પોર્સેલિન, સી માઇકા. હવે જો મિત્રો અહીંયા સુવાહક પદાર્થ કીધો છે. ઓપ્શન ડી ઉપરમાંથી એકય નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરમાંથી એકય નહીં. પ્રશ્ન નંબર 30. 10 હોર્સ પાવરની એક મોટર દિવસમાં 4 કલાક ચાલે તો દિવસ દરમિયાન મીટરમાં ખાલી જગ્યા યુનિટ નોંધાય. ઓપ્શન સી સાચો જવાબ આવશે 25 કલાક. પ્રશ્ન નંબર 31. 100 kVAના ટ્રાન્સફોર્મરમાં HT સાઇડે સામાન્ય રીતે વપરાવામાં આવતા ડિફ્યુઝના રેટિંગ ખાલી જગ્યા હોય છે. લાઇટ એમિટિંગ ડાયોડ, લાઇટ એનર્જી ડાયોડ, લાઇટ ઇલેક્ટ્રો ડાયોડ. ઉપરમાંથી એકય નહીં.
સાચો જવાબ આવશે લાઇટ એમિટિંગ ડાયોડ. પ્રશ્ન નંબર 32, વીજ શક્તિનો એકમ શું છે? એ કિલોગ્રામ, બી કિલોવોટ, સી કિલોવોટ કલાક, ડી ઉપરમાંથી એકય નહીં. સાચો જવાબ આવશે મિત્રો બી કિલોવોટ. પ્રશ્ન નંબર 33, મેગરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? એ કરંટ, બી વોલ્ટેજ, સી ઇન્સ્યુલેશનનો અવરોધ, ડી પાવર. ડી પાવર. પ્રશ્ન નંબર 34, અર્થ રેઝિસ્ટન્સ ખાલી જગ્યાથી વધુ ન હોવું જોઈએ. ઓપ્શન એ 100 ઓહમ, બી 1 ઓહમ, સી 50 ઓહમ, ડી 75 ઓહમ. સાચો જવાબ આવશે ઓપ્શન બી 1 ઓહમ. પ્રશ્ન નંબર 35, નીચેના પૈકી કયું સૂત્ર ખોટું છે? તો આપણે જવાબ આપવાનો છે જે સૂત્ર ખોટું હોય, ખોટું કયું છે એવો આપણે જવાબ આપવાનો છે. તો એમાં ઓપ્શન એ ડબલ્યુ બરાબર વી ગુણ્યા આઈ, બી વી બરાબર આઈ ગુણ્યા આર, સી ડબલ્યુ બરાબર I2 ગુણ્યા આર, ડી ઉપરમાંથી એકય નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરમાંથી એકય નહીં. પ્રશ્ન નંબર 36, લાઇનમાં અર્થિંગનું કાર્ય શું છે? એ સાધનને સલામત રાખે છે, સાધનને સુદૃઢ બનાવે છે, સી કુદરતી વીજળીથી સાધનને બચાવે છે, ઉપરમાંથી એકય નહીં. તો મિત્રો સાચો જવાબ ઓપ્શન સી કુદરતી વીજળીથી સાધનને બચાવે છે. પ્રશ્ન નંબર 37, સોલ્ડર એ કઈ ધાતુનું મિશ્રણ છે? એ કલાય અને તાંબુ, બી તાંબુ અને જસત, સી શીશુ અને કલાય, ડી શીશુ અને કોબાલ્ટ. તો મિત્ર સાચો જવાબ આવશે મિત્રો શીશુ અને કલાય. પ્રશ્ન નંબર 38, સિંગલ ફેઝ લાઇનમાં ફ્યુઝ ક્યાં લગાવવામાં આવે છે? એ ફેઝ ઉપર, બી ન્યુટ્રલ ઉપર, સી એ અને બી, ઓપ્શન ડી ઉપરમાંથી એકય નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન એ ફેઝ ઉપર. પ્રશ્ન નંબર 39, વીજ વિતરણ માટે સામાન્ય રીતે થાંભલા કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? એ લોખંડ, બી સિમેન્ટ અને કોન્ક્રીટ, સી પીવીસી અને ડી એ અને બી. સાચો જવાબ આવશે ઓપ્શન ડી લોખંડ અને સિમેન્ટ કોન્ક્રીટ બંનેમાંથી બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 40, સ્ટોરેજ બેટરી કયો વીજ પ્રવાહ આપે છે? એ એસી, બી ડીસી, સી એસી અને ડીસી, ડી ઉપરમાંથી એકય નહીં. તો મિત્રો સાચો જવાબ ઓપ્શન બી ડીસી પાવર આપે છે. ચાલો આગળના પ્રશ્ન નંબર 41 ઉપર જઈએ. નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ સુવાહક છે? એ એલ્યુમિનિયમ, બી ચાંદી, સી તાંબુ, ડી લોખંડ. સાચો જવાબ આવશે ઓપ્શન બી ચાંદી એ સૌથી વધુ સુવાહક છે. પ્રશ્ન નંબર 42, ઓહમના નિયમ મુજબ જો વોલ્ટેજ સરખા રહે અને અવરોધ વધે તો? ઓપ્શન એ વીજ પ્રવાહ વધે, બી વીજ પ્રવાહ ઘટે, સી વીજ પ્રવાહ સરખો રહે, ડી ઉપરમાંથી એક પણ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન બી વીજ પ્રવાહ ઘટે. પ્રશ્ન નંબર 43, 1 HP બરાબર ખાલી જગ્યા વોટ. ઓપ્શન એ
746 વોટ, ઓપ્શન બી 756, ઓપ્શન સી 765, ઓપ્શન ડી 764. સાચો જવાબ આવશે ઓપ્શન એ 746. પ્રશ્ન નંબર 44, જ્યાં અર્થિંગની જરૂર ના હોય ત્યાં ખાલી જગ્યા સોકેટ વપરાય. એ 3 પિન, બી 2 પિન, સી 5 પિન, ડી ઉપરમાંથી એક પણ નહીં. સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 2 પિન. પ્રશ્ન નંબર 45, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં ખાલી જગ્યા. એ પ્રાઇમરી કોઇલના વોલ્ટેજ સેકન્ડરી કોઇલ કરતાં વધુ હોય. ઓપ્શન બી સેકન્ડરી કોઇલના વોલ્ટેજ પ્રાઇમરી કોઇલ કરતાં વધુ હોય. ઓપ્શન સી બંનેના વોલ્ટેજ સરખા હોય. ઓપ્શન ડી ઉપરમાંથી એક પણ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રાઇમરી કોઇલના વોલ્ટેજ સેકન્ડરી કોઇલ કરતાં વધુ હોય છે. પ્રશ્ન નંબર 46, પાવર ફેક્ટર સુધારવા શું વપરાશે? એ રેઝિસ્ટન્સ, બી ઇન્ડક્ટર, સી કેપેસિટર, ડી બૂસ્ટર. સાચો જવાબ આવશે ઓપ્શન સી કેપેસિટર. પ્રશ્ન નંબર 47, વીજ લાઇન પર કામ કરતી વખતે. ઓપ્શન એ અર્થિંગ કરેલું હોવું જોઈએ, બી લાઇન બંધ હોવી જોઈએ, સી સલામતીના સાધનો વાપરવા જોઈએ, ડી ઉપર પૈકી તમામ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપર પૈકી તમામ. પ્રશ્ન નંબર 48, નીચે પૈકી કઈ સિસ્ટમમાં કંડક્ટરની સંખ્યા સૌથી વધુ હોય છે? એ પ્રશ્ન નંબર 48, નીચેના પૈકી કઈ સિસ્ટમમાં કંડક્ટરની સંખ્યા સૌથી વધુ હોય છે? એ સિંગલ ફેઝ 2 વાયર, બી 1 ફેઝ 3 વાયર, સી 3 ફેઝ 3 વાયર, ડી 3 ફેઝ 4 વાયર. ઓપ્શન ડી 3 ફેઝ 4 વાયર. પ્રશ્ન નંબર 49, ગુજરાત સરકાર દ્વારા ગામડામાં ઘર વપરાશ માટે 24 કલાક વીજ પુરવઠા આપવાની ખાલી જગ્યા યોજનાનું નામ શું છે? એ કુટીર જ્યોતિ, બી જ્યોતિગ્રામ, સી અખંડ જ્યોતિ, ડી ખુશી. તો ઓપ્શન બી જ્યોતિર્ગ્રામ યોજના. આજના વિડીયોનો છેલ્લો અંતિમ પ્રશ્ન નંબર 50, ઇલેક્ટ્રિક મોટર ઇલેક્ટ્રિક શક્તિનું કઈ શક્તિમાં રૂપાંતર કરે છે? એ ઉષ્મા, બી સૌર, સી યાંત્રિક, ડી ઉપરમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ આવશે સી યાંત્રિક ઉર્જા. તો મિત્રો, ખાસ કરીને ભૂતપૂર્વ એપ્રેન્ટિસ મિત્રો માટે કે જેઓ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય માટે આ MCQ સિરીઝનો વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે. જો આવા MCQ સિરીઝના જોવા માટે અમારી ચેનલ પર મળી રહેશે. અમારી YouTube ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો અને આગળ તમારા બીજા મિત્રોને પણ શેર કરશો જેથી તેમને પણ તૈયારીમાં મદદરૂપ બની રહે. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને કોમેન્ટ કરશો અને તમારા બીજા મિત્રોને પણ શેર અવશ્ય કરશો. આભાર.